વોટ્સઅપ તમે અત્યારે અપડેટ કરશો તો તમને વોટ્સઅપમાં ઘણા બધા નવા ફીચર જે છે જોવા મળી જશે, કારણ કે વોટ્સઅપ ધીરે ધીરે ઘણા બધા નવા ફીચર જે છે એમના નવા અપડેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે. વોટ્સઅપ એક એવી એપ છે કે જે આપણા દરેકના ફોનમાં હોય છે અને આપણે હરેક વ્યક્તિ વોટ્સઅપનો યુઝ કરતા હોઈએ છીએ. વોટ્સઅપ પર આપણે બધા જ લોકો, આપણા જેટલા પણ જાણીતા લોકો હોય બધા જ લોકો જોડે આપણે વોટ્સઅપ પર કનેક્ટેડ હોઈએ છીએ. ફેમિલી રિલેટેડ ગ્રુપ હોય, બિઝનેસ રિલેટેડ ગ્રુપ હોય છે, કલીગ્સના ગ્રુપ હોય છે, ફ્રેન્ડ્સના, રિલેટિવ્સના, બધા જ લોકો જોડે આપણે વોટ્સઅપ પર કનેક્ટેડ હોઈએ છીએ, રાઈટ. સો વોટ્સઅપ એક નેસેસરી એપ બની ગઈ છે અત્યારે, કે હરેક ફોનમાં વોટ્સઅપ તમને જોવા મળશે, કારણ કે યુઝ કમ્પલસરી થઈ ગયું છે. કારણ કે હરેક લોકો જોડે આપણે એક વોટ્સઅપ એવું એક એપ છે કે જેના થ્રુ આપણે કનેક્ટેડ રહી શકીએ છીએ. હરેકના ફોનમાં હોય છે, કારણ કે એટલા માટે. સો વોટ્સઅપ અત્યારે એટલું ઇમ્પોર્ટન્ટ બની ગયું છે, જેને લઈને વોટ્સઅપ પણ એમના એપમાં ઘણા બધા નવા અપડેટ લાવી રહ્યું છે, ઘણા બધા નવા ફીચર જે છે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે, જેનાથી જેટલા પણ લોકો વોટ્સઅપ યુઝ કરે છે, યાની કે વોટ્સઅપ યુઝર છે, એમને વોટ્સઅપનો યુઝ કરવાનો જે એક્સપિરિયન્સ હોય એ વધુ સારો બને એના માટે. અને એના માટે જ ઘણા બધા નવા ફીચર ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે. અને એમાંનું એક ફીચર જે છે કે તમે એડિટ કેપ્શનવાળું ફીચર તમને જોવા મળશે, કે જે તમે સ્ટેટસ અપલોડ કરો છો તમારા વોટ્સઅપમાં ત્યારે તમને આ ફીચરનો યુઝ જોવા મળશે. તો એક્ઝેક્ટલી આ ફીચર શું છે, કઈ રીતના કામ કરે છે, તમારા ફોનમાં તમે આનો યુઝ કઈ રીતના કરી શકવાના છો, એની બધી ડિટેલ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. વોટ્સઅપમાં આપણે કોઈ પણ સ્ટેટસ લગાવીએ છીએ ત્યારે અત્યાર સુધી એવું હતું કે આપણે કોઈ પણ કેપ્શન લખ્યું હોય, એમાં કંઈક ભૂલ થઈ હોય કે કંઈક સુધારો કરવો હોય તો આખું સ્ટેટસ આપણે ડિલીટ કરવું પડે, ફરીથી પાછું એ બધું જેમાં એડ કરી અને ફરીથી પાછી આખી પ્રોસેસ કરીને આપણે વોટ્સઅપ ફરીથી અપડેટ કરવું પડે, ફરીથી આપણે શેર કરવું પડે, સ્ટોરી ઇન શોર્ટ. પણ હવે વોટ્સઅપ જે નવું અપડેટ લાવ્યું છે એમાં એક નવું ફીચર પણ એમને એડ કરી દીધું છે, એડિટ કેપ્શનવાળું, કે જેમાં વોટ્સઅપ પર તમે સ્ટેટસ અપલોડ કરી દેશો ત્યારબાદ જો તમારે કેપ્શનમાં કંઈ પણ ફેરફાર કરવો હોય, કંઈ ભૂલ હોય, કંઈ સુધારો કરવો હોય તો એડિટ કેપ્શનનું ફીચર તમને મળી જશે, કે જ્યાંથી તમે વોટ્સઅપ પર સ્ટેટસ અપલોડ કર્યા બાદ પણ તમારું કેપ્શન જે છે એડિટ કરી શકવાના છો. સો એ તમને ફીચર ક્યાંથી મળશે, ફીચરનો યુઝ કઈ રીતના કરી શકવાના છો, એ બધી જ ડિટેલ આજના વિડીયોમાં હું તમારા જોડે ડેફિનેટલી શેર કરવાની જ છું આગળ. પણ એની પહેલાં આ યુટ્યુબ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આપણે આગળ વાત કરીએ વોટ્સઅપના નવા અપડેટમાં આવેલા ફીચરની, એડિટ કેપ્શનની. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે, કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ તમારા ફોનમાં ઇઝીલી એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય અને પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને સમજમાં આવશે અને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકવાના છો, તો તમે આ યુટ્યુબ વિડીયોની સ્પીડને સ્લો ડાઉન કરી શકો છો, ઘટાડી શકો છો. કઈ રીતે? ઉપર તમને આ ફીચર એક સેટિંગ જોવા મળશે, જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ તમે આ યુટ્યુબ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર એ સ્ક્રીન પર જોઈ લો ને ત્યારબાદ ઇઝીલી તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકવાના છો, રાઈટ. સો આગળ વધીને વાત કરીએ આ ફીચરનો યુઝ તમે કઈ રીતના કરી શકવાના છો. તો એના માટે વોટ્સઅપને સૌથી પહેલાં તમે જ્યારે પણ સ્ટેટસ અપલોડ કરો છો ત્યારે પહેલાં તમને આ ફીચર જોવા નહીં મળતું હતું. કંઈ પણ એડિટમાં તમારે એડિટ કરવું હોય કેપ્શનમાં તો તમારે ફરીથી સ્ટેટસ ડિલીટ કરી ફરીથી અપલોડ કરવું પડતું હતું. પણ નવા અપડેટમાં ફીચર એડિટ કેપ્શનનો મળી જશે, કે જ્યાં તમે સ્ટેટસ અપલોડ કરો છો ત્યારબાદ 3 ડોટ્સ પર ક્લિક કરશો તો એડિટ કેપ્શનનો ફીચર મળી જાય છે, કે જેમાં તમે સ્ટેટસ અપલોડ કરી દીધા બાદ તમારે કંઈ પણ કેપ્શનમાં ફેરફાર કરવો હોય, એડિટ કરવું હોય તો અહીંયા ક્લિક કરીને તમે કેપ્શનમાં ફેરફાર કરી શકો છો, એડિટ કરી શકો છો. સો હમણાં જ જાઓ વોટ્સઅપમાં આ ફીચર ટ્રાય કરો. કેટલું તમને હેલ્પફુલ થયું, કેટલું વર્ક કરે છે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. જો વોટ્સઅપમાં તમને આ ફીચર ના મળ્યું હોય તો વોટ્સઅપને અપડેટ કરો, થોડો વેઇટ કરો, તમને ડેફિનેટલી આ ફીચર મળી જશે, કારણ કે વોટ્સઅપ ધીરે ધીરે હરેક ફોનમાં આ ફીચર રોલ આઉટ કરી રહ્યું છે. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરી દેજો, કારણ કે બધા જ લોકો આ હેકનો યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ
ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.